ફરાળમાં ક્યારેય પણ ટેસ્ટી અને ક્રિસ્પી ખાવાનું મન થાય ને તો ત્યારે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જશે અને સાથે આપણે રિફ્રેશિંગ એવું રાયતું બનાવીશું. બહુ સરસ એવો કોમ્બો લાગે છે, તો જરૂરથી ટ્રાય કરજો. તમે ક્રિસ્પીનેસ પણ સાંભળી રહ્યા છો અને સાથે એજવાળા લોકો આ જે રેસીપી છે તેને કઈ રીતે ખાઈ શકે તે પણ હું તમને વિડીયોમાં જણાવીશ. તો જરૂરથી આ કોમ્બો ટ્રાય કરજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું. બને ત્યાં સુધી આ રેસીપી માટે જે નોનસ્ટિક પેન હોય તેનો ઉપયોગ કરવો, જેથી કરીને સરળતા રહે. તો તેમાં મેં 1 વાટકીનું માપ સેટ કરેલું છે. એ વાટકીના માપથી જ 2 વાટકી જેટલું પાણી આપણે એડ કરી દઈશું અને પાણીને ગરમ થવા માટે મૂકી દેશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થોડું એવું જીરું અને તીખાશ માટે લીલા મરચાં મેં તીખા એડ કરેલા છે બારીક કાપીને. તો અહીંયા તમને જેવી તીખાશ જોઈતી હોય એવું એડ કરવાનું છે. થોડું આદુને ખમણીને એડ કરી દેશું અને સારા એવા પ્રમાણમાં આપણે કોથમરીના પાનને એડ કરીશું. તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે, એટલે બને ત્યાં સુધી તેનું પ્રમાણ થોડું વધારે રાખવું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને જો તમે ફરાળમાં સફેદ તલ ખાતા હોય તો જરૂરથી એડ કરજો. હવે આપણે પાણી સાથે સાથે ઉકળવા રાખ્યું છે, તો બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી દેશું અને તેમાં મેં 1 ચમચી જેટલું જામેલું ઘી એડ કરેલું છે. જો મેલ્ટેડ હોય તો 2 ચમચી પણ એડ કરી શકો છો. તો બધી વસ્તુ ઉકળે ત્યાં સુધીમાં સાઈડમાં આપણે આ રીતનો જે વાટકીના માપથી મેં પાણી લીધેલું હતું એ જ વાટકીના માપથી સામો લેશું. તો મેં એ વાટકીના માપથી સામો લઈને તેને મિક્સર જારમાં એડ કરી દીધેલો છે. પાણી ઉકળશે ત્યાં સુધીમાં આપણો સામો પણ તૈયાર થઈ જશે. તો હવે આપણે તેને મિક્સર જારમાં સરસ એવો પીસી લઈશું. એકદમ સરસ એવો પાવડર કરી લઈશું. બને ત્યાં સુધી સરસ એવો પીસાઈ જાય એ રીતે કરવો. હવે આ પાણી આપણું ઉકળી ગયું છે, તો 1 થી 2 ઉફાણા આવે ત્યાં સુધીમાં આપણો સામો પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણે સરસ એવો પીસી લીધેલો છે, સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને હવે આપણે પાણી જે ઉકળે છે તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું. હવે આપણે સરસ એવું આ બધી વસ્તુને મિક્સ કરવાની છે. જેમ જેમ તમે મિક્સ કરતા જશો તેમ તેમ જે સામો છે તે પાણી બધું એબ્ઝોર્બ કરી લેશે અને આ પરફેક્ટ માપ છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને પણ કરી શકો છો. ઇઝીલી કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ તો બનાવી શકે છે. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને કોઈ પણ વચ્ચે ગાંઠ પડે તો તેને આપણે આ રીતે તેને પીસતા જશું, એટલે કે ભાંગતા જશું. હવે આપણે જ્યારે એકદમ સરસ એવું હલાવતા જશું એટલે સામું બધું પાણી પી જશે, એટલે પેન જે છે તે છોડવા લાગશે. નોનસ્ટિક પેન હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ રીતે પેન છોડવા માંડે એટલે આપણું સરસ એવું બેટર થવા લાગ્યું છે. હવે મેં અહીંયા 2 બાફેલા બટાકા લીધેલા છે અને આદુની ખમણી જે હોય તેની મદદથી જ ખમણીને તેમાં એડ કરી દેશું. થોડો કાળા મરીનો પાવડર અને તેમાં આપણે થોડા એવા ધાણાભાજી મેં એડ કર્યા છે. ઓપ્શનલ છે, તમે પહેલાં પણ એડ કરેલા છે તો અહીંયા એડ ન કરો તો પણ ચાલે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. બટાકાની કોઈ પણ ગાંઠો હોય તો તેને ભાંગી લેવી. બટાકાની કોઈ પણ ગાંઠો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો આપણું બેટર જે છે તે સરસ એવું થીક ફોર્મમાં, એટલે કે ડો ફોર્મમાં આવતું જાય છે અને આ રીતે જ કરવાનું છે. હવે તેમાં આપણે ખટાશ માટે મેં આમચૂર પાવડર લીધેલો છે. તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવો હોય તો પણ કરી શકો છો અને ગળાશ એડ કરવી હોય, ખાટો મીઠો ટેસ્ટ આપવો હોય તો ગળાશ પણ એડ કરી શકાય. મેં માત્ર આમચૂર પાવડર જ એડ કરેલો છે. તો તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આ રીતે કન્ટિન્યુઅસલી કરતા જશું એટલે સરસ એવું પેન છોડી દેશે અને એક સાથે જ આપણો ડો બધી જગ્યાએ ફરશે. મતલબ આપણો ડો સરસ એવો તૈયાર થઈ ગયો છે. જરા પણ આ ડોને ઢીલો નહીં રહેવા દેવાનો. મેં ટેસ્ટ પણ કરી લીધેલો છે. કંઈ પણ વસ્તુ, બધી વસ્તુ બરાબર જ છે, કંઈ પણ વસ્તુ ઘટતી નથી. તો આ રીતે ટેસ્ટ કરી લેવું. જો ઘટે તો તમે જ્યારે મિક્સ કરતા હોય ત્યારે બધી વસ્તુ મિક્સ થઈ જાય. હવે મેં એક થાળી લીધેલી છે. થાળીને સરસ એવી તેલથી આપણે ગ્રીસ કરી લેશું. સૌથી પહેલાં સરસ રીતે આજુબાજુ બધી જગ્યાએ આપણે ગ્રીસ કરવાની છે. હવે આપણું જે મિક્સચર છે તેને આપણે આ જે થાળી છે તેમાં એડ કરી દેશું અને તવીથો મેં લીધેલો છે તેને પણ તેલથી ગ્રીસ કરી લેશું, જેથી કરીને જે આપણું જે મિક્સચર છે તે તવીથામાં ચોંટે નહીં અને આ રીતે સ્ક્વેર શેપ આપી દેશું.
તમે બટર પેપર ઉપર પણ આ રીતે કરી શકો છો અને સ્ક્વેર શેપ આપવો, જેથી કરીને જે આપણે આગળ ડિઝાઇન બનાવીશું તે સરસ એવી થાય. ગોળ શેપ ન આપવો, નહીંતર સાઈડમાંથી થોડા વધારે પ્રમાણમાં જે આપણો ડો છે તે બચી જશે. આ જે મિક્સચર છે તે બચશે એટલે સરખો શેપ નહીં આવે. બને ત્યાં સુધી સ્ક્વેર શેપ જ આપવાનો. તો તેને સરસ એવું સેટ કરી લીધા પછી તેને સરસ એવું કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે રાયતાની તૈયારી કરી લેશું. તો મેં આ રીતનું જે ખીરા કાકડી આવે છે તે લીધેલી છે, ખીરા કહેવાય છે, અને તમે નોર્મલ જે દેશી કાકડી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતનું તમે નાનું ખમણ કરવું હોય તો એ પણ કરી શકો, અને મેં થોડું મોટું એવું ખમણ કરેલું છે. જો તમે એજવાળા લોકોને આપતા હોય તો એકદમ બારીક એવું ખમણ થાય તો એ રીતે કરવું, જેથી કરીને તે સરસ રીતે ખાઈ શકે. હવે તેમાં આપણે દહીં એડ કરી દઈશું અને ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ થોડી દળેલી ખાંડ મેં એડ કરેલી છે સ્વાદ પ્રમાણે, થોડો સંચળ પાવડર એડ કરીશું, થોડા કોથમરીના પાન એડ કરીશું, કાળા મરીનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અને લાસ્ટમાં આપણે તીખા મરચાં એડ કરીશું. ઓપ્શનલ છે, જો તમને તીખાશ ન ભાવતી હોય કે ન એડ કરવું હોય તો પણ કરી શકો. પણ તીખાશ જો એડ કરીએ તો તેનો સરસ એવો ટેસ્ટ આવશે. એકદમ ખારું, ગળ્યું, તીખું એવું સરસ એવું આપણું રાયતું તૈયાર થઈ જશે. તો આ જે રાયતું છે તેને સરસ એવું મિક્સ કરી લેશું અને બધું ટેસ્ટ કરીને આપણે જો ઘટતું હોય તો એડ કરી દેશું અને સાઈડમાં રાખી દેશું, ફ્રીજમાં રાખી દેશું. ઠંડુ ઠંડુ રાયતું ખાવાની મજા આવશે. હવે જે આપણું મિક્સચર છે જે તેને ઠંડુ કરવા માટે રાખેલું હતું તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ત્યાર પછી જ તેને આ રીતે કટ કરીશું. તો હવે આપણે જે ચપ્પુ લેશું તેને પણ તેલથી સરસ એવું ગ્રીસ કરી લેશું અને તમે જોઈ શકો છો આ રીતે મેં તેના કટ કરેલા છે, ઊભા અને આડા સ્ક્વેર શેપમાં જ કરેલા છે. ત્યારબાદ સ્ક્વેર શેપ થઈ જાય એટલે આપણે તેને ટ્રાયેંગલ શેપમાં કરી લેશું. તમારે મોટા પીસીસ રાખવા હોય તો પણ કરી શકો છો, નાના પીસીસ રાખવા હોય તો પણ કરી શકો છો. અને થિકનેસ આપણે આ રીતની રાખવાની છે, જેથી કરીને જાણે સેન્ડવિચ હોય તે રીતનો તેનો લુક આવશે. તો આ રીતનું ટ્રાયેંગલ તમે જોઈ શકો છો. જ્યારે આપણે તેને ડિમોલ્ડ કરીએ તો સાઈડમાંથી થોડું એવું છૂટી જાય કે થોડું એવું નીકળી જતું હોય તો આ રીતે તમે તેને સેટ કરી શકો છો. તમે જોઈ શકો છો સરસ ઇઝીલી નીકળી પણ જાય છે. પણ જો ક્યાંય પણ તે ટચ થાય કે નીકળી જતું હોય તો આ રીતે પ્રેસ કરીને સરસ એવો શેપ ફરીથી આપશો એટલે કોઈ જ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. અને આ રીતની થિકનેસ આપણે રાખવાની છે. તો બધા હું તમને બતાવી દઈશ કે આ રીતની થિકનેસવાળું અને આ રીતના ટ્રાયેંગલ મેં બનાવી લીધેલા છે. અને તમે જોઈ શકો છો એક વાટકી જે આપણે સામો લીધેલો હતો તેમાંથી કેટલા બધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે, આ રેસીપી બને છે. એટલે એ વાત પણ તમે જોઈ શકો છો કે કેટલો તમારે નાસ્તો બનાવવો હોય તો તમારે કેટલું પાણી અને કેટલું આપણે મેઝરમેન્ટ લેવું. હવે મેં સાઈડમાં જે આપણું પેન છે તેમાં થોડું એવું તેલ એડ કરીને શેલો ફ્રાય અત્યારે હું કરી રહી છું. તમારે આના કરતાં પણ ઓછા તેલમાં બનાવવું હોય ને આ રેસીપી તો પણ તમે કરી શકો છો. નોનસ્ટિક પેનમાં કરું જેથી કરીને ઓછા તેલની જરૂર પડે. હવે આપણે એક વખત જે આ ટ્રાયેંગલ શેપ છે તે એને એડ કરી દઈશું તેલમાં, અને જ્યાં સુધી તેનું ઉપરનું લેયર સરસ એવું થઈ ન જાય ત્યાં સુધી તેને હલાવવા નહીં, નહીંતર તે છૂટા પડી જશે. તો આ રીતે આપણે એક વખત સરસ એવું સેટ થઈ ગયા પછી તેને ફેરવી લેશું અને ફેરવતા ફેરવતા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરી લેશું. બહુ સરસ રીતે થઈ જશે અને ટેસ્ટમાં નંબર 1 બનશે. તમે જોઈ શકો છો, અવાજ પણ સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે જ આપણે બધા જે રેસીપી છે તેને બનાવીને તૈયાર કરી લેશું. અને જ્યારે પણ પેનમાં એડ કરીએ તો એકબીજાને ચોંટે નહીં એ રીતનું ખાસ ધ્યાન રાખવાનું. અને બટેકા ખાસ તેને સરસ એવા મેશ કરીને એડ કરવા, જેથી કરીને આપણું જે મિક્સચર છે તે થોડું છૂટું પડવા ન કરે. અને જે સાઈડમાંથી ટ્રાયેંગલ શેપ નહોતો બન્યો અને થોડું એવું જ રહી ગયું હતું તેનું મેં આ રીતે ટિક્કી પણ બનાવેલી છે. તો તમે એ રીતે પણ કરી શકો છો. તમને જે રીત ફાવે તમે એ રીત કરી શકો છો. તો હવે આપણો જે ફરાળ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. સાથે રિફ્રેશિંગ એવું આપણું રાયતું પણ તૈયાર થઈ ગયું છે.
તો તેને આપણે સર્વ કરી લેશું અને તમે જોઈ શકો છો કેટલું ક્રિસ્પી બન્યું છે. ખાવામાં તો નંબર 1 લાગે છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બહુ સરળ છે અને કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને એવી છે. અને આ રાયતા સાથે તો ગજબનો ટેસ્ટ આવે છે. તમે એક વખત બનાવશો ને તો ફેન બની જશો, એટલું ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવેલું, તો તમે પણ એક વખત ટ્રાય કરજો. અને થોડી વાર રહેશે તો પણ જરા પણ તે એવું નહીં બને કે તે પોચા થઈ ગયા છે કે એવું પણ નહીં બને. અને જે લોકોને ક્રિસ્પી ભાવતા હોય તો તેને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. પણ જો તમારે મોટી ઉંમરના જે હોય આપણા દાદી કે દાદા તેને સર્વ કરવું હોય તો તમે આ રીતે એક ડિશમાં રાખીને તેની ઉપર જે આ રાયતું બનાવેલું છે તે રાખીને થોડી વાર રાખશો એટલે થોડા એવા સોફ્ટ થઈ જશે અને બંનેનો ટેસ્ટ પણ આવશે અને ખાવામાં તેને પણ બહુ મજા આવશે. તો તમે એક વખત જરૂરથી આ રીતે પણ ટ્રાય કરજો અને બધાને ખવડાવજો. અને આજની મારી રેસીપી કેવી તમને લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સો એન્જોય ધીસ રેસીપી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.